ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુ પંખીઓની હાલત પણ કફોડી બની છે, ત્યારે ભીષણ ગરમીથી બચાવવા માટે જૂનાગઢના સક્કરબાગમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પશુ પક્ષીઓને ઠંડક મળી શકે। શું છે વ્યવસ્થા, ચલો બતાવીએ। રાજ્યભરમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, ત્યારે જૂનાગઢ શહેરમાં પણ 40 થી 42 ડિગ્રી તાપમાનનો પારો પહોંચ્યો છે। નવાબી કાંડના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પક્ષી અને પ્રાણી માટે ઝૂ વહીવટી તંત્ર દ્વારા વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। પ્રાણી સંગ્રહાલયમાં દરેક પક્ષી પ્રાણીને ગરમીથી રક્ષણ મળે તે માટે ઠંડકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પક્ષીઓને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે પક્ષીઓ માટે પાણીવાળા ફ્રૂટની પૂરતી વ્યવસ્થા કરાઈ છે। સાથે જ પક્ષીના પાંજરામાં પાણીના ફુવારા અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે। પાણીના સ્ત્રોતમાં ORSનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। દરરોજ પક્ષી અને પ્રાણીઓની સારવારને લઈને ચકાસણી કરવામાં આવે છે અને જો કોઈ પક્ષી કે પ્રાણીને ગરમી લાગી હોય તો તેની પૂરતી સારવાર કરવામાં આવે છે। સિંહ, વાઘ અને ચિત્તા જેવા પ્રાણીઓના પાંજરામાં નેટ મૂકી અને પાણીના સ્ત્રોતમાં દરરોજ બરફ મૂકવામાં આવે છે, તેમજ પ્રાણીઓના ખોરાકમાં પણ પાણી જળવાઈ રહે તેવો ખોરાક અપાઈ રહ્યો છે। તૃણાહારી પ્રાણી માટે પણ ગ્રીન નેટ તેમજ ફુવારા વ્યવસ્થા કરવામાં આવી છે। સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે પણ એન્ટ્રી ગેટ પાસે ગ્રીન નેટ અને પાણીના ફુવારા મૂકવામાં આવ્યા છે। હાલમાં જે ઉનાળાની બળબડતી ગરમી સ્ટાર્ટ થઈ છે એમાં ઝૂ પ્રશાસન દ્વારા અહીંયા રાખવામાં આવેલા તમામ વન્ય પ્રાણીઓ માટે એમને ગરમીથી રક્ષણ મળી રહે અને પૂરતી ઠંડક મળી રહે એવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે જે પક્ષીઓ છે એમના માટે આપણે પાણીવાળા જે ફ્રૂટ્સ હોય છે એમનું પ્રમાણ એમના ખોરાકમાં વધારી દેવામાં આવેલું છે, તથા આ સિવાય એમના સ્પ્રિંકલર અને ફોગસ એમના પાંજરાઓમાં લગાવવામાં આવે છે અને ગ્રીન નેટથી આપણે શેડ કર્યો છે કે જેનાથી એમને ડાયરેક્ટ તડકાનો સામનો ના કરવો પડે અને અંદરનું વાતાવરણ એકદમ ઠંડકવાળું બની રહે। એમના જે પાણીના સ્ત્રોત છે એની અંદર ORS સપ્લિમેન્ટ નાખવામાં આવે છે તથા કન્ટિન્યુઅસ એમનું હેલ્થ મોનિટરિંગ પણ કરતું રહેવામાં આવે છે, જેથી કોઈ જો પક્ષી કે પ્રાણીમાં ડિહાઇડ્રેશન જોવા મળે તો તુરંત જ એમને મેડિકલ ટ્રીટમેન્ટ આપી શકાય એમ છે। હાલ ઉનાળુ વેકેશનમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે પ્રવાસીઓ માટે પણ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પીવાનું પાણી તેમજ બેસવાની વ્યવસ્થા કરાઈ છે। મુલાકાતીઓ સક્કરબાગ ઝૂની વિશેષ વ્યવસ્થાથી ખુશ જોવા મળી રહ્યા છે। આ વેકેશન દરમિયાન અમે બધા બાળકોને સક્કરબાગની મુલાકાત લેવા આવ્યા છીએ। અહીંયા સક્કરબાગમાં ઘણી સારી સુવિધા છે। અત્યારે પ્રાણીઓ માટે પાણીની, અત્યારે અમારે ગ્રાહકો માટે પણ પાણીના ફુવારા રાખેલા છે ગરમીના હિસાબે, સરસ સુવિધા, ચોખ્ખાઈ ને બધું બહુ સરસ છે। પ્રાણીઓ માટે પણ પાણીના ફુવારા રાખેલા છે, તેથી કરીને પ્રાણીઓને પણ કંઈ પ્રોબ્લેમ ના પડે। અહીંયા જે સિંહના છે, વાઘના છે પાંજરા, તેમાં પાણીનો બરફ રાખેલો છે। અહીંયા આગળ પક્ષીઓ છે ત્યાં પણ ખડ રાખેલા છે। અહીંયા અમે અત્યારે સક્કરબાગમાં ફરતા હતા તો બધા અમને પ્રાણી જોવા મળ્યા, સિંહ, દીપડા અને વાઘ બી જોવા મળ્યા ને અમુક એવા નવા પ્રાણી જોવા મળ્યા જે નોર્મલી આપણને જોવા નથી મળતા કરીને, ને બધા પ્રાણી એક્ટિવ ને એવું નથી કે એમ એક ખૂણામાં બેઠા હોય કરીને ફરતા પ્રાણી જોવા મળ્યા છે ને જેવું વિચાર્યું હતું એના કરતાં ઘણું સારું છે કરીને, મજા આવી કરીને। સરસ બધી સુવિધા છે, કેન્ટીન બી જોયો કરીને અને છે મતલબ મોટું છે, ચાલવા માટે છે, સરસ છે, ગાડીની બી સુવિધા છે, કોઈને ગાડીમાં અંદર ફરવું હોય તો એમાં બી ફરી શકે છે ને ઓવરઓલ સારી જ હતું। હા, બહાર પાણી પણ છાંટતા હતા તો એ ગરમીનું પણ એવું કાંઈ એટલે નોર્મલ ગરમી છે તો એ પ્રમાણે તો પછી તૈયારી રાખવી પડે કરીને, પણ બાકી બરાબર છે કરીને। ઉનાળાની કાળઝાળ ગરમીમાં સક્કરબાગ ઝૂના પશુ પંખીને રક્ષણ મળી રહે તે માટે ગ્રીન નેટ અને ફુવારાની જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની પ્રવાસીઓ સરાહના કરી રહ્યા છે। જૂનાગઢથી TV13 ગુજરાતી માટે પરેશ બુદ્ધભટ્ટીનો રિપોર્ટ।